હેલો એવરીવન, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. તો હવે આપણો જે આજનો ટોપિક છે એનું નામ છે ડીસી લોડ લાઇન અને ઓપરેટિંગ પોઈન્ટ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું કે એમ્પ્લીફાયર ડિસ્ટોર્શન કોને કહેવામાં આવે. તો આપણે વાત કરી કે એમ્પ્લીફાયર ડિસ્ટોર્શન એટલે કે ઇનપુટ સિગ્નલમાં કોઈ સિગ્નલ આપવામાં આવે સર્કિટમાં, એની સામે આઉટપુટ સિગ્નલમાં કોઈ ફેરફાર આવે, કોઈ ખરાબી આવે, એને આપણે ડિસ્ટોર્શન કહેતા હતા. અને આપણે 3 પ્રકારના ડિસ્ટોર્શન વિશે વાત કરેલી હતી એની અંદર: ફેઝ, ફ્રીક્વન્સી અને એમ્પ્લિટ્યૂડ ડિસ્ટોર્શન. એટલે કે આ 3 રીતે સિગ્નલની અંદર ખરાબી આવી શકે. એ વાત થઈ એમ્પ્લીફાયર ડિસ્ટોર્શન અને એના ટાઈપ વિશેની. ત્યારબાદ આપણે વાત કરેલી હતી પાવર એમ્પ્લીફાયર અને વોલ્ટેજ એમ્પ્લીફાયર કોને કહેવાય. તો જો મિત્રો, એમાં મારે તમને ખાસ એ વસ્તુ કહેવાની છે એ લેક્ચરની અંદર કે ઘણીવાર તમને માત્ર શોર્ટ નોટ સ્વરૂપે પૂછાય કે એક્સપ્લેન વોલ્ટેજ એમ્પ્લીફાયર. તો જે આપણે ડિફરન્સ લખ્યો હતો એ ડિફરન્સમાં વોલ્ટેજ એમ્પ્લીફાયરનો જે પોર્શન છે એ આખો તમે લખી નાખો તો એ તમારી શોર્ટ નેટ વોલ્ટેજ એમ્પ્લીફાયરની થઈ ગઈ. સિમિલરલી જો તમને પાવર એમ્પ્લીફાયર પૂછવામાં આવે તો પાવર એમ્પ્લીફાયરનો પોર્શન ઉપાડીને તમે લખી લ્યો તો એ તમારું પાવર એમ્પ્લીફાયર થઈ જાય છે. તો હવે મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ એ છે આપણું ડીસી લોડ લાઇન અને ઓપરેટિંગ પોઈન્ટ. તો ઓપરેટિંગ પોઈન્ટ એટલે કે કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ હશે કે જે એમ્પ્લીફાયરને સારી રીતે ઓપરેટ થવા માટે હેલ્પ કરતો હશે, નામ ઉપરથી જો આપણે વાત કરીએ તો. અને ડીસી લોડ લાઇન એટલે કે ડીસી કરંટ, ડીસી લોડની કંઈક પર્ટિક્યુલર રેખા અથવા તો લાઇન હશે. તો મિત્રો, વાત કરીએ એની અંદર તો અહીં આપણે 2 ફિગર જોઈ શકીએ છીએ, એ અને ફિગર બી. તો જો આપણે એ ફિગરની અહીં વાત કરીએ તો આપણે કહી શકીએ કે આકૃતિ એમાં કોમન એ મીટર પ્રકારના એમ્પ્લીફાયરની બેઝિક સર્કિટ દર્શાવેલી છે. જ્યારે એમ્પ્લીફાયરને ઇનપુટ સિગ્નલ આપવામાં નથી આવતું ત્યારે એમ્પ્લીફાયરમાંથી માત્ર ડીસી પ્રવાહ વહે છે. આ સ્થિતિને તેની ક્વેસન્ટ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. આ જે પર્ટિક્યુલર સ્થિતિ છે એને એની ક્વેસન્ટ કન્ડિશન કહેવાય છે. તો જો 2 માર્કની અંદર આપણને આ વસ્તુ પૂછાઈ શકે કે એમ્પ્લીફાયરની ક્વેસન્ટ કન્ડિશન કઈ છે. ક્વેસન્ટ કન્ડિશન ફરીથી કહું છું કે જ્યારે એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ આપવામાં નથી આવતું ત્યારે એમ્પ્લીફાયરમાં માત્ર ડીસી પ્રવાહ જ વહે છે. આ સ્થિતિને ક્વેસન્ટ કન્ડિશન કહેવાય છે. હવે જ્યારે ઇનપુટ સિગ્નલ નથી આપવામાં આવતું ત્યારની જે સર્કિટ છે આપણને આકૃતિ બી મુજબ દર્શાવેલી છે. તો આ જે સર્કિટ છે એ જ્યારે આપણે પ્રવાહ નથી આપતા, જ્યારે સિગ્નલ નથી આપતા ત્યારની સર્કિટ છે, બરોબર. તો આપણે આપણી જે આ એ સર્કિટ છે ત્યાંથી આપણે બી સર્કિટ વિશે વાત કરી કે એ સર્કિટમાં આપણે જોઈ શકીએ છીએ કે જો અહીંયા આપણે કંઈક ઇનપુટ પ્રવાહ આપીએ છીએ અને બી સર્કિટમાં આપણે જઈએ તો આપણે એ પ્રવાહ નથી આપતા, એટલે કે ત્યાં આપણે વાત કરીએ એ પ્રમાણે ક્વેસન્ટ કન્ડિશનની વાત કરી રહ્યા છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું એકચ્યુઅલ ક્વેશ્ચન. તો મારી સાથે સાથે ખાસ લખતા જાજો. આ 2 ફિગર પહેલાં ડ્રો કરી લેજો અને હવે આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો લખો એની અંદર આઉટપુટ સાઈડ કિર્ચોફનો નિયમ લગાડતા. આઉટપુટ સાઈડ કિર્ચોફનો નિયમ એટલે કે આ સાઈડ મિત્રો થઈ આપણી આઉટપુટ સાઈડ અને આ છે આપણી ઇનપુટ સાઈડ. તો હવે આઉટપુટ બાજુ આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ છીએ. તો શરૂઆત અહીંથી થશે. શરૂઆત જે છે એ બેટરીથી થશે. એટલે સૌથી પહેલાં કમ્પોનન્ટ તરીકે આમ આપણે આગળ વધશું. એટલે કમ્પોનન્ટ તરીકે પહેલાં આપણે લીધી બેટરી, એટલે આપણે લખ્યું વીસીસી. ત્યાંથી આગળ જઈએ તો આપણે જોઈ શકીએ છીએ અહીં એક રજિસ્ટર છે. એ રજિસ્ટરનો કંઈક વોલ્ટેજ ડ્રોપ હોય. એ વોલ્ટેજ ડ્રોપને આપણે નામ આપીએ આઈસીઆરસી, કારણ કે આરસી એટલે કે કલેક્ટરનો રજિસ્ટન્સ છે એટલે એને આરસી તરીકે ઓળખીએ છીએ. અને ત્યાં થતો વોલ્ટેજ ડ્રોપ છે એને આપણે આઈસીઆરસી વોલ્ટેજ ડ્રોપ તરીકે ઓળખીએ છીએ. ત્યાંથી આગળ જઈએ આપણે તો આપણને 2 ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ. તો જો આ પોર્શનની આપણે વાત કરીએ, આ બાજુની સાઈડ કે જે
આઉટપુટ સાઈડ છે, આપણે વાત કરીએ પ્રમાણે આ આઉટપુટ સાઈડ છે અને આપણી ઇનપુટ સાઈડ છે. તો આઉટપુટ સાઈડની મિત્રો વાત કરીએ તો ત્યાં જે બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ મળે છે વોલ્ટેજ આપણો VCE છે, એટલે કે એ વોલ્ટેજ થયો VCE. એટલે આપણને ઇક્વેશન કંઈક આ રીતે મળ્યું, VCC ઇઝ ઇક્વલ ટુ ICRC પ્લસ VCE. આ થયું આપણું પહેલું ઇક્વેશન. બરોબર. શું કર્યું આપણે એની અંદર? આઉટપુટ સાઈડ આપણે કિર્ચોફનો નિયમ લગાડ્યો, બેટરીથી આપણે વસ્તુની શરૂઆત કરી, એટલે આપણે ત્યાં કીધું VCC ઇઝ ઇક્વલ ટુ ICRC પ્લસ VCE. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળ્યું. હવે આ ઇક્વેશનની અંદર જ આપણે વાત કરીએ તો આ ઇક્વેશનની અંદર ICના સૂત્રનો કર્તા બનાવીએ છીએ. જે IC છે એના સૂત્રનો કર્તા બનાવીએ તો જે ICની સાથે RC છે, આ RC એ ગુણાકારમાં છે, સામેની બાજુ જશે એટલે એ આવી જશે ભાગાકારમાં. આ VCE છે પ્લસ છે, એને સામેની બાજુ મોકલશું એટલે એ થઈ જશે માઇનસ. પેલું ઇક્વેશન આ મળ્યું, બીજું ઇક્વેશન આપણને આ મળ્યું. ખાસ નોટ ડાઉન કરજો ઇક્વેશન. તો બીજું ઇક્વેશન આપણું થયું IC ઇઝ ઇક્વલ ટુ VCC અપોન RC માઇનસ VCE અપોન RC. બે ઇક્વેશન આપણને મળ્યા. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ત્યારબાદ આપણને એવું કીધેલું છે કે ઇક્વેશન 1ની અંદર જે આપણું આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન એની અંદર આપણે IC તરીકે 0 લેવાના છે. જો આ ઇક્વેશનમાં IC તરીકે આપણે 0 લઈએ, આ ઇક્વેશનની વાત કરીએ કે IC તરીકે આપણે અહીં 0 લેવા જઈ રહ્યા છીએ તો એની સાથે ગુણાકારમાં જે વસ્તુ છે RC એ પણ 0 થઈ જશે, કારણ કે ICની વેલ્યુ 0 છે. એટલે કઈ બે ટર્મ વધશે? VCC અને VCE વધશે. એટલે આપણે કહી શકીએ કે પહેલા ઇક્વેશનની અંદર IC ઇઝ ઇક્વલ ટુ 0 લેતા આપણને વેલ્યુ મળે છે VCC ઇઝ ઇક્વલ ટુ VCE, જે આપણો DC લોડ લાઇન માટેનો પોઈન્ટ એ મળ્યો. આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ લાઇન તમારે ડ્રો કરવી હોય તો એના માટે તમારે બે પોઈન્ટની જરૂર પડે. તો અહીં આપણને ફર્સ્ટ પોઈન્ટ મળ્યો, એ મળ્યો આપણને પોઈન્ટ એ, કે જેમાં આપણે ઇક્વેશન 1ની અંદર આપણે IC ઇઝ ઇક્વલ ટુ 0 લીધું. હવે વાત કરીએ આપણે ઇક્વેશન 2ની અંદર VC ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું છે. તો ઇક્વેશન 2ની વાત કરીએ, આ થયું આપણું ઇક્વેશન 2. ત્યાં આપણે VCE ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું છે. VC ઇઝ ઇક્વલ ટુ 0. તો VC ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો એટલે કે આ ટર્મ છે જતી રહેશે, માત્ર આ વસ્તુ વધશે. એટલે આપણે કહી શકીએ કે સેકન્ડ ઇક્વેશનની અંદર VC ઇઝ ઇક્વલ ટુ 0 લેતા આ રીતની કંઈક વસ્તુ મળે છે અને એ આપણો DC લોડ લાઇન માટેનો પોઈન્ટ બી છે. તો મિત્રો આ રીતે આપણને DC લોડ લાઇન માટેનો મળ્યો પોઈન્ટ એ, આ મળ્યો આપણને પોઈન્ટ બી. આથી આપણા પોઈન્ટની વાત. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ, પહેલાં આપણે આઉટપુટ બાજુ કિર્ચોફનો લો એપ્લાય કર્યો હતો, હવે આપણે ઇનપુટ બાજુ કિર્ચોફનો નિયમ એપ્લાય કરીએ છીએ. તો સિમિલર પેટર્નથી આપણે વાત કરશું. ફરીથી આપણે સર્કિટ જોઈએ કે આપણે જો આઉટપુટ બાજુથી શરૂઆત કરી હતી તો આવી રીતે પહેલાં તો પોર્શન પાડ્યા હતા. આ સાઈડને આપણે આઉટપુટ સાઈડ કીધી હતી અને આપણે અહીંથી શરૂઆત કરી હતી. તો સિમિલરલી આ બાજુની સાઈડ છે એ આપણી ઇનપુટ સાઈડ થશે. તો આપણે અહીંથી બેટરીથી શરૂઆત કરશું. તો આપણે જાણીએ જ છીએ કે સૌથી પહેલું ત્યાં શું આવશે? બેટરી એટલે કે VBV આવશે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આગળ જતા વોલ્ટેજ ડ્રોપ IBRB વોલ્ટેજ ડ્રોપ આવશે. બરાબર. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ એટલે કે આપણે કહી શકીએ VBE આપણને ત્યાં મળશે. VBE આપણને મળશે ત્યાં. બરાબર. તો એ જ વસ્તુ આપણે જોઈએ અહીંયા આપણે લખેલી હશે કે હવે ઇનપુટ બાજુ કિર્ચોફનો નિયમ એપ્લાય કરતા પહેલા બેટરી VBB, આગળ જતા વોલ્ટેજ ડ્રોપ IBRB અને બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ VBE આપણને મળે છે. પહેલાના ઇક્વેશનની અંદર આઉટપુટ બાજુ જ્યારે આપણે આ ઇક્વેશન લગાવ્યું હતું ત્યારે આપણે ICના સૂત્રનો કરતા બનાવતા હતા. અહીં આપણે IBના સૂત્રનો કરતા બનાવીશું. એટલે આપણે કહી શકીએ IBને જો સૂત્રનો કરતા બનાવીએ તો ઇક્વેશન આપણને કંઈક આવું મળે છે, VBB માઇનસ VBE અપોન RB. આવું આપણને ઇક્વેશન મળે છે. પોઈન્ટ એ મળી ગયો, પોઈન્ટ બી મળી ગયો.
હવે જો આ બંને બિંદુઓને ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક પર દર્શાવવામાં આવે અને પોઈન્ટ એ અને પોઈન્ટ બીને જોડવામાં આવે તો જે રેખા મળે છે તેને ડીસી લોડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને આ જે મળ્યો એ આપણો પોઈન્ટ એ થયો, આ પોઈન્ટ બી થયો. આ જે છે એ ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે કે જેની અંદર આપણે જોઈ શકીએ આઈસી એટલે કે કલેક્ટર કરંટ અને આપણે વાત કરીએ તો વીસીઈ વચ્ચે, અહીં વીબી નહીં આવે, અહીં વીસીઈ આવશે. એટલે કે આપણે કહી શકીએ કે આઈસી અને વીસીઈ વચ્ચેનો એક ગ્રાફ આપણને દર્શાવેલો છે. એમાં એક બાજુ આપણને મળે છે પોઈન્ટ એ અને બીજી બાજુ આપણને મળે છે પોઈન્ટ બી. આ બંને પોઈન્ટને જોડતી જે રેખા છે એને ડીસી લોડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર મિત્રો, આ વાત થઈ આપણી ડીસી લોડ લાઇનની. હવે આગળ જતા વાત કરીએ એની અંદર ઓપરેટિંગ પોઈન્ટની. ઘણીવાર ડીસી લોડ લાઇન અને ઓપરેટિંગ પોઈન્ટ બંને એકબીજાની સાથે પૂછાતા હોય છે. જો માત્ર તમને ડીસી લોડ લાઇન પૂછે તો આપણે જે શરૂઆત કરી, શરૂઆતની જો વાત કરીએ આપણે તો આપણે શરૂઆતની અંદર જે આ સર્કિટ જોઈ, આ સર્કિટ આ ઓરિજિનલ હતી, એમાંથી આગળ જઈને આપણે ક્વેઝન્ટ કન્ડિશન જોઈ એ વસ્તુ. આ મેથેમેટિકલ ફોર્મ્યુલા એની અંદર તમારે દર્શાવવાનો રહેશે. ખાલી જો ડીસી લોડ લાઇન પૂછાય તો આ વસ્તુ દર્શાવવાની રહેશે અને આ ફિગર તમારે ડ્રો કરવાની રહેશે. પરંતુ ઘણીવાર કેવું થતું હોય છે કે ડીસી લોડ લાઇન અને ઓપરેટિંગ પોઈન્ટ છે એ બંને સાથે પૂછાતા હોય છે. તો આ ફિગર પહેલાં ડ્રો કરી લેજો. હવે આપણે ઓપરેટિંગ પોઈન્ટ અથવા તો જેને ક્યુ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ. ઓપરેટિંગ પોઈન્ટ અથવા તો ક્યુ પોઈન્ટ. તો લખો એની અંદર જે પોઈન્ટમાં ડીસી લોડ લાઇન બેઝ કરંટના કર્વને કાપે છે તેને ઓપરેટિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ લાઇન છે, આ લાઇન એ લાઇન થઈ આપણી ડીસી લોડ લાઇન. આ બધી વસ્તુ જે છે આ બધી વસ્તુ એ આપણો થયો બેઝ કરંટ. હવે જે જગ્યાએ આ ડીસી લોડ લાઇન છે બેઝ કરંટના કર્વને મધ્યમાં છેદે. ખાસ વસ્તુ યાદ રાખજો મિત્રો, એ મધ્યમાં છેદે એ વસ્તુ જરૂરી છે. કારણ કે જો કટ તો એને અહીંયા પણ કરે છે, અહીંયા પણ કરે છે, અહીંયા પણ કરે ને અહીંયા પણ કરે, પણ મધ્યમાં જે જગ્યાએ કટ કરે એ જગ્યાને એક્ટિવ રિજિયનની મધ્યમાં જે જગ્યાએ કટ કરે એને ક્યુ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને બાયસિંગની મદદથી ક્યુ પોઈન્ટ એવી રીતે નક્કી કરવામાં આવે કે જેથી ક્યુ પોઈન્ટ એક્ટિવ રિજિયનની મધ્યમાં આવે. જ્યારે ઇનપુટ સિગ્નલ આપવામાં આવે ત્યારે ક્યુ પોઈન્ટ છે એ ઉપરની તરફ એટલે કે સેચ્યુરેશનમાં ન જતું રહીએ અથવા તો નીચેની તરફ કટ ઓફમાં ન જતું રહીએ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફરીથી હું તમને ઓપરેટિંગ પોઈન્ટ કોને કહેવાય એની ડેફિનેશન લખાવડાવું છું. લખી લેજો ડેફિનેશન. લખો, જે પોઈન્ટમાં ડીસી લોડ લાઇન એક્ટિવ રિજિયનની મધ્યમાં બેઝ કરંટના કર્વને કટ કરે તેને ક્યુ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓપરેટિંગ પોઈન્ટ એક્ટિવ રિજિયનની મધ્યમાં રહેવું જોઈએ. જો તે ઉપરની બાજુ એટલે કે સેચ્યુરેશન રિજિયનમાં અથવા તો નીચેની બાજુ કટ ઓફ રિજિયનમાં શિફ્ટ થાય તો સિગ્નલમાં ડિસ્ટર્બન્સ આવે છે અને સિગ્નલ પૂરતા પ્રમાણમાં એમ્પ્લિફાય થઈ શકતું નથી. તો આ વાત થઈ મિત્રો આપણે ઓપરેટિંગ પોઈન્ટની. ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર કેવું થાય તમે જો એમ્પ્લીફાયર યુઝ કરતા હો ને, ક્યારેય કોઈ નવરાત્રી છે, ગરબી છે કે જાહેર સભાઓ કે કંઈ હોય તો ઘણીવાર એમ્પ્લીફાયરમાં ઘરઘરાટી આવતી હોય, કર્કશ અવાજ આવતો હોય, અવાજ ફાટતો હોય, એવું બધું થતું હોય તો એનો ક્યુ પોઈન્ટ પ્રોપરલી સેટ ન થયેલું એવું કહેવામાં આવે છે. જો એકવાર ક્યુ પોઈન્ટ છે એને પ્રોપરલી સેટ કરવામાં આવે તો અવાજ સારી રીતે બહાર નીકળે છે અને સિગ્નલ પ્રોપરલી એમ્પ્લીફાય થઈ શકે છે. બાકી એની અંદર 3 પ્રકારના રિજિયનની વાત કરવામાં આવેલી છે મિત્રો. એ ત્રણેય રિજિયન વિશે આપણે ઓલરેડી જાણીએ જ છીએ કે એક્ટિવ રિજિયન કોને કહેવાય, સેચ્યુરેશન રિજિયન કોને કહેવાય અને કટ ઓફ રિજિયન કોને કહેવાય. આ ત્રણેય રિજિયન વિશે આપણે જ્યારે ટ્રાન્ઝિસ્ટરનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું ત્યારે એના વિશે ઓલરેડી વાત કરી લીધેલી હતી. તો આ વાત થઈ આપણું ડીસી લોડ લાઇન અને ઓપરેટિંગ પોઈન્ટ. હવે આપણે એના પછીના ટોપિકની અંદર આગળ વધીએ. એના પછીનો જે ટોપિક છે એ છે રિક્વાયરમેન્ટ ઓફ બાયસિંગ. એના પછીનો ટોપિક છે રિક્વાયરમેન્ટ ઓફ બાયસિંગ.
તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ બાયસિંગની શું જરૂર છે. બાયસિંગ એટલે મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે ફોર એક્ઝામ્પલ સપોઝ કે આ ડાયોડ છે આપણો, તો એને જે આપણે આ સપ્લાય આપી બેટરીની મદદથી એને કહેવાય બાયસિંગ. એ જ વસ્તુ આપણે ટ્રાન્ઝિસ્ટરમાં કરીએ તો સપોઝ કે આપણો NPN ટ્રાન્ઝિસ્ટર થયો, તો એને આપણે જે સપ્લાય આપીએ છીએ આ રીતે એને કહેવામાં આવે એનું બાયસિંગ. બરાબર, એટલે કે જે એક્સટર્નલ સપ્લાય આપવામાં આવે એને બાયસિંગ કહેવામાં આવે છે. તો બાયસિંગની અંદર પહેલો ક્વેશ્ચન છે, બાયસિંગ એટલે શું અથવા તો બાયસિંગની રિક્વાયરમેન્ટ. તો લખો એની અંદર, બાયસિંગ એ પ્રમાણે હોવું જોઈએ કે જેની મદદથી ક્યુ પોઈન્ટ હંમેશા એક્ટિવ રિજિયનની મધ્યમાં આવે, નહીં કે તે શિફ્ટ થઈને સેચ્યુરેશન કે કટ ઓફમાં જતું રહે. આ થયો ફર્સ્ટ પોઈન્ટ. બાયસિંગ કેવું હોવું જોઈએ? આ રીતનું હોવું જોઈએ. બીજો પોઈન્ટ, ટેમ્પરેચરના ફેરફારને લીધે જો કોઈ કારણસર ક્યુ પોઈન્ટ ઉપર કે નીચે થાય તો તેને સ્ટેબલ રાખવા માટે બાયસિંગ સર્કિટ વપરાય છે. આપણે જાણીએ જ છીએ કે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર ટેમ્પરેચરની પણ ઘણીવાર અસર થતી હોય છે. તાપમાન વધે તો એની કન્ડક્ટિવિટીથી માંડીને ઘણા બધા પેરામીટરમાં ફેરફાર થતા હોય છે. એટલે બીજો પોઈન્ટ થશે, ટેમ્પરેચરના ફેરફારને લીધે જો કોઈ કારણસર ક્યુ પોઈન્ટ ઉપર કે નીચે થાય તો તેને સ્ટેબલ રાખવા માટે પણ બાયસિંગ સર્કિટ વપરાય છે. અને પછી ત્રીજો પોઈન્ટ, સર્કિટમાં કોઈ પણ કારણોસર કરંટ કે વોલ્ટેજમાં વધારો કે ઘટાડો થાય તો ક્યુ પોઈન્ટ ઉપર કે નીચે ન જતા એક્ટિવ રિજિયનની મધ્યમાં રહે તે માટે બાયસિંગની જરૂર પડે છે. ત્રીજો પોઈન્ટ કયો છે કે સર્કિટમાં કોઈ કારણસર કરંટ કે વોલ્ટેજ ઉપર નીચે જતા રહીએ. બરાબર, એટલે કે એમાં કરંટ કે વોલ્ટેજમાં વધારો કે ઘટાડો થાય તો પણ ક્યુ પોઈન્ટ ઉપર નીચે જતું હોય છે, એવું ન થાય અને એક્ટિવ રિજિયનની મધ્યમાં સ્ટેબલ રહીએ તેના માટે પણ બાયસિંગની જરૂર પડે છે. ટૂંકમાં એક વસ્તુ મિત્રો ખાસ તમે સાંભળી લ્યો, નોટ ડાઉન કરી લ્યો, હંમેશા જો સારામાં સારું પરફોર્મન્સ અપાવડાવવું હોય એમ્પ્લીફાયર પાસે તો ક્યુ પોઈન્ટને એક્ટિવ રિજિયનની મધ્યમાં સેટ કરવાનો છે, અને એ સેટ કરવાનું કાર્ય બાયસિંગ સર્કિટ કરતી હોય છે. એવું બાયસિંગ સર્કિટે કરવું પડે છે, ચાહે ટેમ્પરેચરને લીધે ફેરફાર હોય, સર્કિટમાં કોઈ કારણોસર કરંટ કે વોલ્ટેજ વધી કે ઘટી જતા હોય, એ બધા સામે એને સ્ટેબલ રાખવાનું કાર્ય કરે છે. તો આ વાત થઈ રિક્વાયરમેન્ટ ઓફ બાયસિંગ. ઘણીવાર જીટીયુની અંદર 2 માર્કના ક્વેશ્ચનની અંદર રિક્વાયરમેન્ટ ઓફ બાયસિંગ પૂછવામાં આવે છે. તો હવે વાત કરીએ એના ટાઈપ વિશે, અથવા તો એવી રીતે એક્ઝામમાં પૂછાય છે કે બાયસિંગની રિક્વાયરમેન્ટ જણાવો અને બાયસિંગના 4 પ્રકાર કહો, અથવા તો ચારેય ટાઈપના નામ આપો અને કોઈ પણ એક ટાઈપ છે એને ડિટેલમાં સમજાવો. હવે આપણે વાત કરીએ ટાઈપની. એટલે પહેલું ટાઈપ છે ફિક્સ બાયસ. તો આ થઈ એની સર્કિટ. ફિક્સ બાયસની સર્કિટ ડ્રો કરી લેજો. આપણે જોઈ શકીએ છીએ કે એક NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર યુઝ કરેલું છે. એના કલેક્ટર ટર્મિનલ સાથે એક રજિસ્ટર જોડેલો છે જેને RC એટલે કે કલેક્ટર રજિસ્ટર કીધેલું છે, અને બેઝ ટર્મિનલ સાથે એક રજિસ્ટર જોડેલો છે જેનું નામ છે બેઝ રજિસ્ટર RB. હવે જોઈએ ફિક્સ બાયસની અંદર, લખતા જજો સાથે સાથે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલેક્ટર અને બેઝ ટર્મિનલમાં RC અને RB રજિસ્ટર કનેક્ટ કરવામાં આવેલા છે. અહીં VCC અને RBની વેલ્યુ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. કોની વેલ્યુ ખાસ ધ્યાન રાખજો, VCC અને RBની વેલ્યુ આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ અહીં. બરાબર, જેને લીધે બેઝમાંથી પસાર થતો બેઝ કરંટ, હવે જુઓ આપણે VCCની વેલ્યુ અને RBની વેલ્યુ અત્યારે કોમન રાખેલી છે. બરાબર, એટલે કોન્સ્ટન્ટ રાખેલી છે VCC અને RB. એટલે કે આ બેઝમાંથી જે કરંટ પસાર થશે એ પણ કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. જેને લીધે આગળ જતા કલેક્ટરમાંથી જે કરંટ પસાર થઈ છે કલેક્ટરમાંથી એ પણ હવે કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. આમ કોન્સ્ટન્ટ કરંટના વહનને લીધે ક્યુ પોઈન્ટ એકવાર એક્ટિવ રિજિયનની મધ્યમાં સેટ કર્યા બાદ તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે નામ પ્રમાણે ફિક્સ બાયસ કાર્ય કરે છે
કે અહીં વીસીસી અને આરબીની વેલ્યુને કોન્સ્ટન્ટ એટલે કે ફિક્સ રાખવામાં આવે છે, માટે એમાંથી પસાર થતો બધો પ્રવાહ છે એ પણ ફિક્સ રહે છે. એટલે એકવાર ક્યુ પોઈન્ટને તમે એક્ટિવ રિજિયનની મધ્યમાં સેટ કરી દીધું તો એ ત્યાં ને ત્યાં સેટ થયેલું રહે છે. કારણ કે કોઈ જ પ્રકારનો આરબી અથવા તો વીસીસીમાં ફેરફાર નથી થતો, તેને લીધે કરંટમાં ફેરફાર નથી થતો. હવે કરંટ જ જે વહે છે એમાં જ ફેરફાર નથી થતો, તો ક્યુ પોઈન્ટ એક્ટિવ રિજિયનમાં ફિક્સ રહેશે, તેની પણ પોઝિશનમાં કોઈ ફેરફાર થશે નહીં. એના પછી આપણે વાત કરીએ એના પછીના ટાઈપની, તો એના પછીનો જે ટાઈપ છે એનું નામ છે કલેક્ટર ટુ બેઝ બાયસ. તો જો સર્કિટની અંદર જોઈએ તો માત્ર એટલો તફાવત છે કે ફિક્સ બાયસની અંદર આ જે કનેક્શન હતું બેઝ ટર્મિનલનું એ વીસીસી સાથે હતું. અહીં જે બેઝ ટર્મિનલનું કનેક્શન છે બેઝ રજિસ્ટરનું એ આરસી સાથે છે. આ એ બંને વચ્ચેનો તફાવત છે. તો હવે સમજીએ કલેક્ટર ટુ બેઝ બાયસ. લખો એની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કલેક્ટર અને બેઝ વચ્ચે આરબી કનેક્ટ કરવામાં આવે છે. હવે જો સર્કિટમાં કોઈ પણ કારણોસર કલેક્ટર કરંટ વધે, આપણે વાત કરી હતી ને સૌથી પહેલાં કે ભાઈ બાયસિંગ સર્કિટની શું રિક્વાયરમેન્ટ છે, તો ત્યાં આપણે વાત કરેલી કે ભાઈ ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર થાય અથવા તો ઇન્ટરનલી કરંટ કે વોલ્ટેજ વધી જાય તો તેની સામે પ્રોટેક્શન આપી અને ક્યુ પોઈન્ટને સ્ટેબલ રાખવાનું કામ આપણી બાયસિંગ સર્કિટે કરવું જોઈએ. તો એવું જ આપણે અહીં ઉદાહરણ લઈએ છીએ કે કોઈ પણ કારણોસર સપોઝ કે કલેક્ટર કરંટ વધે છે, તો કલેક્ટર કરંટ વધે એટલે કે આ અહીંયા હોય કલેક્ટર કરંટ વધે તો એની લાઇનમાં આગળ આવે છે આરસી રજિસ્ટર. તો કલેક્ટર કરંટ વધે તો આઈસીઆરસી વોલ્ટેજ ડ્રોપ વધે છે. હવે વોલ્ટેજ ડ્રોપ વધે તો બે ટર્મિનલ વચ્ચે રહેલો વોલ્ટેજ એટલે કે આ બે ટર્મિનલની વાત કરીએ તો બે ટર્મિનલ વચ્ચે રહેલો વોલ્ટેજ વીસીબી છે એ ઘટે છે. વોલ્ટેજ ઘટે એટલે કે આઈબી ઘટે છે, આઈબી ઘટે એટલે આઈસી ઘટે છે, અને આમ આપણો ક્યુ પોઈન્ટ છે એ સ્ટેબલ રહે છે. ફરીથી સમજાવું છું, કોઈ પણ કારણોસર કલેક્ટર કરંટ વધે તો વોલ્ટેજ ડ્રોપ આરસી વધે છે. વોલ્ટેજ ડ્રોપમાં વધારો થવાને લીધે બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ વીસીબી ઘટે છે, જેને લીધે બેઝ કરંટની કિંમત ઘટે છે અને ફરીથી કલેક્ટર કરંટની કિંમત પણ ઘટે છે. આમ કલેક્ટર કરંટની કિંમત ઘટતા ક્યુ પોઈન્ટ છે ફરીથી આપણને સ્ટેબલ મળે છે. તો ફરીથી ક્યુ પોઈન્ટની સ્ટેબિલિટી છે એ અહીં મેન્ટેન થાય છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ આપણા થર્ડ ટાઈપની. થર્ડ ટાઈપ છે એમીટર રજિસ્ટર બાયસ. તો જો આ છે એ એમીટર ટર્મિનલ છે, એમીટર ટર્મિનલમાં આપણે એક રજિસ્ટર કનેક્ટ કરેલો છે. લખો એની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સર્કિટનું સ્ટ્રક્ચર થોડું ઘણું ફિક્સ બાયસને મળતું આવે છે. તો જુઓ એની બેની ફિગર જુઓ તો આપણે કહી શકીએ કે આનું સ્ટ્રક્ચર છે એ થોડું ઘણું ફિક્સ બાયસને મળતું આવે છે, પરંતુ અહીં એમીટર ટર્મિનલમાં એમીટર રજિસ્ટર કનેક્ટ કરવામાં આવેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે આખું સ્ટ્રક્ચર છે એ સિમિલર છે, માત્ર શું ફેરફાર છે, એમીટર ટર્મિનલમાં એમીટર રજિસ્ટર કનેક્ટ કરેલો છે એ તમે લોકો જોઈ શકો છો. એની અંદર આપણે વાત કરીએ, જો કોઈ કારણોસર ટેમ્પરેચરમાં વધારો થાય, અહીં આપણે શું વાત કરેલી હતી કલેક્ટર ટુ બેઝ બાયસની અંદર કે કોઈ પણ કારણોસર કરંટમાં વધારો થાય, બરોબર. અહીં આપણે વાત કરીએ કે કોઈ પણ કારણોસર ટેમ્પરેચરમાં વધારો થાય તો સર્કિટમાં માઇનોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે કલેક્ટર કરંટનું વહન થાય છે, એનો વધારો થાય છે, તેને લીધે એમીટર કરંટ વધે છે. એમીટર કરંટ વધવાને લીધે આઈઈઆરઈ વોલ્ટેજ ડ્રોપમાં વધારો થાય છે. ખાસ ધ્યાન આપજો, વોલ્ટેજ ડ્રોપમાં વધારો થાય છે પછીની લાઇનમાં. અહીં આ વોલ્ટેજ ડ્રોપ બેઝ કરંટની ઓપોઝિટ હોવાને લીધે આઈબીમાં ઘટાડો થાય છે, આઈબીમાં ઘટાડો થાય છે, જેને લીધે આઈસીમાં પણ ઘટાડો થાય છે અને તેને લીધે ક્યુ પોઈન્ટ આપણને સ્ટેબલ મળે છે. તો મિત્રો અહીં આપણે શું દર્શાવ્યું કે સર્કિટમાં કોઈ પણ રીતે ટેમ્પરેચરમાં ફેરફાર થાય એટલે કે ટેમ્પરેચરમાં વધારો કે ઘટાડો કરીને આપણે બતાવ્યો. અહીં આપણે વાત કરી ટેમ્પરેચરના વધારાની, તેમ છતાં પણ ક્યુ પોઈન્ટ કેવી રીતે બાયસિંગ સર્કિટ છે સ્ટેબલ રાખી શકે છે તેના વિશે આપણે અહીં વાત કરી. તો આ વાત થઈ આપણી થર્ડ ટાઈપની
થર્ડ ટાઈપ છે આપણી એમિટર રજિસ્ટર બાયસ. ત્યારબાદ આપણે વાત કરીએ આપણા ફોર્થ ટાઈપની. ફોર્થ ટાઈપ છે વોલ્ટેજ ડિવાઈડર બાયસ. ફોર્થ ટાઈપ છે વોલ્ટેજ ડિવાઈડર બાયસ. તો આ એની ફિગર થઈ, એની અંદર લખો વોલ્ટેજ ડિવાઈડર બાયસમાં R1 અને R2 મુખ્ય કાર્ય કરે છે. આ થયું R1, આ થયું R2. આકૃતિ પરથી જોઈ શકાય છે કે I1 કરંટ આગળ જતા બે પાર્ટમાં ડિવાઈડ થઈને I1 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ IB બને છે. જુઓ તો આ મેઇન કરંટ છે, અહીંથી ફ્લો થાય છે I1, જે આગળ થતાં એક આ IB બાજુ જાય છે અને એક આવી રીતે I2 બાજુ જાય છે. જો આપણે જોઈ શકીએ છીએ કે આ કરંટ થયો I1, જે એક આ બાજુ આગળ જાય છે અને IB બને છે, એક નીચેની બાજુ આવે છે કે જે I2 બને છે. એટલે આપણે કહી શકીએ I1 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ IB. આગળ જતા લખો અહીં IBની વેલ્યુ I1 કરતાં ખૂબ જ ઓછી હોવાને લીધે સર્કિટમાં તેની કિંમત ઇગ્નોર કરવામાં આવે છે, જેને લીધે I1 અને I2ની કિંમત એક સમાન થતી હોવાને લીધે અહીં I1 અને I2ની કિંમત એક સમાન થાય છે એવું માનવામાં આવે છે, કારણ કે IBની કિંમતને ખૂબ જ ઓછી ગણવામાં આવે છે અને એને છેલ્લે ઇગ્નોર કરવામાં આવે છે, જેને લીધે I1 અને I2ની કિંમત એક સમાન થતી હોવાને લીધે આખી સર્કિટમાં એક સમાન કરંટ વહન પામતો હોવાને લીધે ક્યુ પોઈન્ટ સ્ટેબલ બને છે. તો આપણે જોઈ શકીએ છીએ આ ફિગરની અંદર કે આપણે વાત કરી કે I1 ઇઝ ઇક્વલ ટુ I2 બને છે અને આખી સર્કિટમાં એક સમાન કરંટ વહન પામે છે. તો અહીં આપણે I1 વહન પામે છે, અહીં I2 વહન પામે છે એવું કહેવા માગીએ છીએ. અને બંને કરંટ સિમિલર છે, એટલે કે બંને પરિપથ ઉપર નીચેમાં એક સમાન કરંટ વહન પામતો હોય તો ક્યુ પોઈન્ટ છે એ પોતાની જગ્યાએ સ્ટેબલ રહે છે, પોતાની પરિસ્થિતિ ચેન્જ નથી કરતો. આવી રીતે આપણે ક્યુ પોઈન્ટને સ્ટેબિલિટી આપી શકીએ છીએ. તો મિત્રો આ વાત કરી આપણી વોલ્ટેજ ડિવાઈડર બાયસની. તો આપણે વન બાય વન વાત કરીએ તો પેલું ફિક્સ બાયસ કે જેમાં VCC અને RBની વેલ્યુ આપણે ફિક્સ રાખીને ક્યુ પોઈન્ટને સ્ટેબલ કર્યો. એના પછી વાત કરીએ આપણે કલેક્ટર ટુ બેઝ બાયસ કે જેની અંદર આપણે ICની કિંમત વધારીને કેવી રીતે લાસ્ટમાં ક્યુ પોઈન્ટ સ્ટેબલ થઈ છે તેના વિશે વાત કરી. એના પછી આપણે વાત કરીએ તો એના પછી એમિટર રજિસ્ટર બાયસ વિશે વાત કરી કે જેમાં ટેમ્પરેચરમાં વધારો થાય તેમ છતાં પણ કેવી રીતે લાસ્ટમાં ક્યુ પોઈન્ટ છે સ્ટેબલ રહે છે એની વાત કરી. અને વોલ્ટેજ ડિવાઈડર બાયસ જે ફોર્થ મેથડ છે એની અંદર કેવી રીતે I1 ઇઝ ઇક્વલ ટુ I2 એટલે કે બંને પરિપથમાં એક સમાન કરંટ વહન પામે છે, જેને લીધે અગેન ક્યુ પોઈન્ટ છે એ સ્ટેબલ રહે છે, એના વિશે આપણે વાત કરી. તો મિત્રો ચારેય સર્કિટ કંઈક એવી રીતે કામ કરતી હતી કે જેનું મુખ્ય એમ આપણે કહીએ તો એ હતો કે ક્યુ પોઈન્ટને આપણે એક્ટિવ રિજિયનના મધ્યમાં રાખી શકીએ. તો આ વાત થઈ આપણી ટાઈપ ઓફ બાયસિંગ અને બાયસિંગના પ્રકાર વિશેની. હવે હું તમને આજનો જે ક્વેશ્ચન છે એના વિશે વાત કરી દઉં. તમારો પહેલો ક્વેશ્ચન છે એ છે ક્યુ પોઈન્ટની ડેફિનેશન. પહેલો પોઈન્ટ છે ક્યુ પોઈન્ટની ડેફિનેશન. થોડી ડિટેલમાં લખવાની છે. 2 માર્કમાં જો આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે કેટલું લખો એ પ્રમાણે લખવાનું છે, ફિગર ડ્રો કરવાની જરૂર નથી. જો ક્યુ પોઈન્ટ કહે અથવા તો ઓપરેટિંગ પોઈન્ટ કહે, બંને વસ્તુ એક જ છે મિત્રો, એટલે એમાં ભૂલ ન પડે ખાસ જોજો. એના પછી આપણે વાત કરીએ સેકન્ડ ક્વેશ્ચનની. સેકન્ડ ક્વેશ્ચન છે બાયસિંગ એટલે શું, એટલે કે બાયસિંગ એટલે શું અથવા તો બાયસિંગની રિક્વાયરમેન્ટ અને એના ટાઈપના માત્ર તમારે નામ લખવાના છે. 2 ક્વેશ્ચન છે તમારા. આ ક્વેશ્ચન છે એ 3 માર્કની અંદર જનરલી પૂછાય છે અને આ 2 માર્કની અંદર પૂછાય છે. પહેલો ક્વેશ્ચન છે ક્યુ પોઈન્ટ એટલે શું, એની ડેફિનેશન વ્યવસ્થિત આપવાની છે, અને બીજું બાયસિંગની રિક્વાયરમેન્ટના માત્ર મુદ્દા લખવાના છે, જે 3 મુદ્દા છે અને એના માત્ર ટાઈપના નામ આપવાના છે. તો મિત્રો આ વાત થઈ આપણી ક્યુ પોઈન્ટ અને બાયસિંગની રિક્વાયરમેન્ટ વિશેની, કે જેની અંદર આપણે કેવી રીતે ક્યુ પોઈન્ટ કામગીરી કરી અને ક્યુ પોઈન્ટને આપણે સ્ટેબલ રાખીએ છીએ તેના વિશે વાત કરી. અને પછીના લેક્ચરની અંદર આપણે પાવર એમ્પ્લીફાયર કેવી રીતે કામ કરે છે અને પાવર એમ્પ્લીફાયરના ટાઈપ વિશે વાત કરીશું. ખાસ મિત્રો કમેન્ટ બોક્સની અંદર આન્સર લખજો અને કોઈ પણ ડાઉટ હોય તો પણ